કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટના ખોડલધામથી ખેડૂતો સાથે ગેરરીતિ કરનાર તત્વોને કડક ચેતવણી આપી છે. બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓમાં અનિયમિતતા સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાર્યવાહી કરી છે. માત્ર 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 2 કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કૃષિ વિભાગે રાજ્યભરમાં 3526 ઉત્પાદકો અને વિક્રેતાઓની તપાસ કરી 752 વિક્રેતાઓને નોટિસ ફટકારી છે. મંત્રીના જણાવ્યા મુજબ પીબીએમ એક્ટ હેઠળ કાળાબજારી અને સંગ્રહખોરી કરનારાઓ સામે જેલ અને દંડની કાર્યવાહી થશે. ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા અનિયમિતતાના આચરનાર સંસ્થા કે વિક્રેતા સામે માત્ર લાયસન્સ રદ નહીં, પરંતુ સીધી પોલીસ ફરિયાદ પણ નોંધાશે. ગત વર્ષે 246 લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા અને 26 તત્વો સામે એફઆઈઆર પણ નોંધાઈ હતી. ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી મળે તે માટે સરકાર રાત દિવસ કાર્યરત હોવાનું કૃષિ મંત્રીએ ખાસ જણાવ્યું હતું. માના ચરણોમાં આવ્યો છું. અવારનવાર અહીંયા સંસ્થા દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાના કાર્યક્રમોમાં અને મારા સન્માનમાં તમામ મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સામાન્ય નાગરિક તરીકે, કાર્યકર્તા તરીકે અને પટેલ સમાજના વ્યક્તિ તરીકે પણ અવારનવાર આવ્યો છું. આજે પણ આવવાનું થયું છે. ત્યારે માના આશીર્વાદથી માની વડાપ્રધાન મોદી સાહેબે હંમેશા લોકોની સેવા કરવા માટે કંઈ પણ કરવું પડે એમના માટે હંમેશા સંકલ્પબદ્ધ હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે. માની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે મારા વિભાગે ખૂબ મહત્ત્વનો નિર્ણય, જ્યારે હું કૃષિ પ્રધાન મને જવાબદારી આપવામાં આવી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા, ત્યારે પણ મેં સૌથી પહેલાં ભાવનગરમાં વાત કરી હતી. મને આનંદ છે કે કેટલાક કાયદા, નીતિ, નિયમ એમની વચ્ચે રાજ્ય સરકારે કાયદો એક રસ્તો કાઢ્યો છે. કારણ કે ભારત સરકારના કેટલાક નિયમો છે, કેટલાક રાજ્ય સરકારના છે, પણ કિસાનોને ખાસ કરીને છેતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે, માના ખોળામાં આવીને મને આનંદ થાય છે આ વાત કરતાં કે રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે. 2 પોલીસ ફરિયાદ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે. કારણ કે પીબીએમ એક્ટના ધારામાં આ કોમ્યુનિટી આવે છે અને એટલા માટે પહેલીવાર ગુજરાત સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. ઘણા બધા અમારા વિભાગ દ્વારા 246 લાયસન્સ રદ કરીને 26 તત્વો સામે એફઆઈઆર પણ ગયા વર્ષે કરી હતી. આ કાર્ય અનેક ટીમો બનાવીને. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.